નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ મકવાણા આજના સમાચાર કક્ષમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીએ તે પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર। ધુમાડ આયોજિત ડેપોમાંથી નીકળતી ટેન્કરોમાંથી પેટ્રોલ ડીઝલ ચોરીના રેકેટને ઝડપી પાડતી ગ્રામ્ય પોલીસ। પોલીસે ટેન્કર સહિત સાધનો સાથે 2 ઇસમોને ઝડપી પાડ્યા। ક્રાઇમ બ્રાન્ચે છાણી હોસ્પિટલના પૂર્વ કર્મચારીને 1,28,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો। છાણી હોસ્પિટલમાં નોકરી દરમિયાન ટીવી સહિતની ચોરી કર્યાની કરી કબૂલાત। પ્રતાપનગર વિસ્તારમાં જુગારધામ ચલાવતા રાજુ પંડિતનું વધુ એક પરાક્રમ આવ્યું બહાર। જુગારની બાતમી હોવાની આશંકાએ મહિલાને માર મારી 12,000ની ચલાવી લૂંટ। આ હતા આજના મુખ્ય સમાચાર। હવે જોઈએ સમાચાર વિગતવાર। ધોરાજી પોલીસે ધોરાજીના વેગડી સીમમાં ચાલતા દેશી દારૂની ભઠ્ઠી પર ત્રાટકી 1,000 લીટરના આથા સહિતના માલને ઝડપી પાડ્યો હતો। ધોરાજીના વેગડી ગામની સીમમાં દેશી દારૂ બનતો હોવાની બાતમીના આધારે ધોરાજીના ઇન્ચાર્જ પીઆઈ જેએમ વાળાએ પોલીસ ટીમ સાથે રેડ પાડતા દારૂના જથ્થા સાથે સાધનો પકડી પાડ્યા હતા। પોલીસે રેડ દરમિયાન 410 લીટર જેટલો દેશી દારૂ અને દારૂ બનાવવાનો 1,000 લીટર જેટલો આથો તેમજ સાધન સામગ્રી પકડી પાડી હતી। આ રેડમાં દારૂ બનાવનાર અને વેચનાર મૂળ પોરબંદરના ખાગેશ્રી નામનો રહીશ બકા દેસુર રબારી સ્થળ પરથી નાસી છૂટ્યો હતો અને જેમની ધરપકડ કરવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। એસપી સાહેબ શ્રી અંતરી સુદ સાહેબની સૂચના તથા ડીવાયએસપી સાહેબ પાટીલ સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ ધોરાજી શહેરમાં જે માનનીય મુખ્યમંત્રી સાહેબ તથા ગૃહમંત્રી સાહેબ દ્વારા નવા જે કાયદામાં સુધારો કરી અને દેશી દારૂની પ્રવૃત્તિ સદંતર નાબૂદ કરવાની ખાસ ઝુંબેશ હાથ ધરેલ, જેના અનુસંધાને આજ રોજ ખાનગી બાતમી મળેલ કે વેગડીની સીમમાં ભાદર નદીના કાંઠે દેશી દારૂ મૂળ પોરબંદરનો રહેવાસી ખાગેશ્રી ગામનો ભકા દેસુર રબારી પોતે દેશી દારૂનું વેચાણ કરે, દેશી દારૂ બનાવી અને વેચાણ કરે છે એવી ચોક્કસ હકીકત મળતા તુરત જ અમારા સ્ટાફ સાથે જઈ સ્થળ ઉપર જઈ વેરીફાઈ કરતા દેશી દારૂ 410 લીટર જેટલો દેશી દારૂ મળી આવેલ સ્થળ ઉપરથી તથા દેશી દારૂ બનાવવા માટે જે આથાનો ઉપયોગ કરવામાં આવે છે તો આથાના 10 બેરલ કુલ 2,000 લીટર જેટલો આથો સ્થળ ઉપરથી મળી આવેલ તથા ગેસના 6 સિલિન્ડર મળી આવેલ સ્થળ ઉપરથી કુલ 17 બેરલ મળી આવેલ છે। જે દેશી દારૂ બનાવવામાં લાટાનો ઉપયોગ તથા આપણે મીઠાનો ઉપયોગ થાય એ પણ સ્થળ ઉપરથી મળી આવેલ છે। ગોળના ડબ્બા 10 ગોળના ડબ્બા મળી આવેલા છે। આમ અલગ અલગ દેશી દારૂની ભઠ્ઠી માટેના બધા જ સાધનો કહી શકાય એવા બધા સાધનો મળી આવેલ છે। સ્થળ ઉપરથી આરોપી ભાગી ગયેલો હોય, આરોપીને પકડવા તજવીજ કરેલ છે। હાલ ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવા માટે તજવીજ ચાલુ। અમરેલી જિલ્લાના સાવરકુંડલાની સહજાનંદ પ્રાથમિક શાળામાં અનોખી રીતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી। અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં સહજાનંદ પ્રાથમિક વિદ્યાલય ગુરુકુળની વિદ્યાર્થીઓ દ્વારા એક આગવી રીતે રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવી છે, જેમાં શાળાની વિદ્યાર્થીઓએ વિવિધ રાખડીઓ જાતે બનાવી તેમજ શાળાના વિદ્યાર્થીએ સંગીત સાથે ઈશ્વરને પ્રાર્થના કરી આ રાખડીઓને ભાવપૂર્વક સરહદે આપણા જવાનો જે દેશની રક્ષા કરે છે તેમને મોકલવામાં આવશે અને તેમના પ્રત્યે પ્રેમ ભાવના જાળવી હતી। આ કાર્યમાં શાળાના શિક્ષક શ્રી કૌશિકગીરી ગૌસ્વામીના માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ શાળાના આચાર્ય ગિરીશ વ્યાસ દ્વારા તમામ વ્યવસ્થા કરીને એક અનેરો રાહ બતાવ્યો હતો। આ કાર્યક્રમમાં સંસ્થાના મેનેજિંગ ઘનશ્યામ કનકોટિયા અને સંસ્થાના પ્રમુખ પરમ પૂજ્ય શ્રી ભગવત પ્રસાદદાસજી સ્વામીએ આશીષ વચન પાઠવ્યું હોવાનું જિગ્નેશ ગળથિયાએ જણાવ્યું હતું। શ્રી સહજાનંદ પ્રાથમિક વિદ્યાલય જેસર રોડ સાવરકુંડલાના ઉપક્રમે રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે અમારી શાળાની બાલિકાઓએ આજરોજ દેશ ભાવના પોતાનામાં પ્રગટે, દેશદાઝ ઉત્પન્ન થાય તેમજ પોતાને સ્વદેશી ભાવના અહીંયા ઉજાગર કરવાના એક શુભ હેતુથી પોતાના હાથે બનાવેલી રક્ષા પોટલી જે અહીં તૈયાર કરીને દેશની રક્ષા કાજે જે જવાનો ખડે પગે આપણા દેશની રક્ષા કરી રહ્યા છે તેમને અહીંથી મોકલવા માટેનો એક ઉપક્રમ ગોઠવ્યો છે। અમારા ધોરણ 9 અને 10ના બાલિકાઓએ પોતાની જાતે જ ગૂંથેલી અને પોતાની કુશળતાથી સરસ મજાની રક્ષા પોટલી અમો દેશના જવાનોને અત્રે મોકલતા અમને ખૂબ આનંદ અને ગૌરવની લાગણી
ઉદ્ભવે છે. મારું નામ રંગાણી દ્રષ્ટિ છે. હું શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં ભણું છું. અમે આપણા ખાસ કરીને આપણા દેશના સૈનિકો માટે આ રાખડી બનાવી છે. અત્યારે વધુ પડતી ચાઇનાની રાખડીથી નુકસાન થાય છે. તેથી અને અમારું એવું માનવું છે કે હાથથી બનાવેલી વસ્તુમાં આપણો ભાવ હોય છે. તેથી અમે આ રાખડી બનાવી. વિરમગામ ખાતે મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી અંતર્ગત મહિલા આરોગ્ય તપાસ કેમ્પ યોજાયો હતો. તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ તથા અમદાવાદ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે સામૂહિક આરોગ્ય કેન્દ્ર વિરમગામ ખાતે મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી અંતર્ગત મહિલા આરોગ્ય તપાસ કેમ્પ યોજાયો હતો. નિષ્ણાત તબીબ દ્વારા 150 થી વધુ મહિલાઓની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ ખાતે સ્તનપાન સપ્તાહ ઉજવણી અંતર્ગત શિબિર યોજાઈ હતી અને ઉપસ્થિત મહિલાઓને સ્ત્રી ભ્રૂણ અટકાવવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી સમગ્ર અમદાવાદ જિલ્લામાં 1 ઓગસ્ટથી શરૂઆત થઈ ગઈ છે. 2 ઓગસ્ટે અમે દીકરી દિવસની ઉજવણી બાવળા તાલુકામાં કાવીઠા પીએચસીમાં દીકરીઓના પૂજન દ્વારા શરૂ કરી અને તમામ લોકોને જે પણ દીકરીઓની માતા હતા અને સાથે સાથે સ્થાનિક જેટલા ગ્રામ્યજનો હતા એમને દીકરીના જન્મને ઉત્સવ તરીકે મનાવવા માટે સમજૂત કર્યા અને સાથે સાથે આજે વિરમગામમાં આરોગ્ય દિવસની ઉજવણી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે થઈ રહી છે. તેમાં ઘણી મોટી સંખ્યામાં સગર્ભા બહેનો અને ગામના આસપાસના લોકોએ પણ ખૂબ મોટી સંખ્યામાં લાભ લીધો છે. એના માટે સમગ્ર તાલુકાની ટીમને પણ હું અભિવાદન કરું છું. સાથે સાથે આજે જે પણ સગર્ભા બહેનો અત્રે ઉપસ્થિત રહ્યા એ લોકોએ ગાયનેકોલોજીસ્ટના દ્વારા તપાસ તો કરાવી, સોનોગ્રાફી પણ કરાવી, પણ સાથે સાથે એક તંદુરસ્ત બાળક જન્મે એના માટે પોષણયુક્ત આહાર કેવી રીતે લેવાનો ઘણા બધા ગ્રામ્ય લેવલે એવું જોવા મળ્યું છે કે ઘણી બધી સંખ્યામાં લોકોને ગેરસમજ હોય છે કે સગર્ભાવસ્થા દરમિયાન અમુક વસ્તુઓ ખવાય, અમુક વસ્તુઓ ના ખવાય, બાળકને નુકસાન થાય, એવી બધી થોડી ગેરસમજો હજી પણ ગ્રામ્ય લેવલે પ્રવર્તતી હોય છે. તો એના માટે એક સાયન્ટિફિક આધાર એટલે કે વૈજ્ઞાનિક ઢબથી જે અમારા આરોગ્ય કાર્યકરોએ ટ્રેનિંગ લીધેલી હોય છે, તાલીમબદ્ધ સ્ટાફ દ્વારા જ પોષણની માહિતી આપવામાં આવે એ ખૂબ જ જરૂરી છે. એટલે આજે તમામ સગર્ભા બહેનોને અમે પોષણયુક્ત આહાર કેટલી માત્રામાં ક્યારે લેવો જોઈએ, બાળકના સ્વસ્થ ઉછેર માટે શું શું જરૂરી છે, જે પણ ગેરસમજો પ્રવર્તતી હોય, જે આજુબાજુથી એમણે મેળવી હોય એનું પણ વૈજ્ઞાનિક કોઈ આધાર હોતો નથી, એના માટે પણ સમજૂત કર્યા. સાથે સાથે આયર્ન ફોલિકની ટેબ્લેટ જે ખામી રહિત બાળક આવે એના માટે ખૂબ જ જરૂરી છે, એના માટે પણ સમજૂત કર્યા. સગર્ભાવસ્થા દરમિયાન 3 તપાસ અમારા તાલીમબદ્ધ આરોગ્ય કાર્યકર દ્વારા થાય અને સાથે સાથે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તબીબી અધિકારી દ્વારા પણ તપાસ થાય, જેથી કરીને કોઈ હાઈ-રિસ્ક એલિમેન્ટ એટલે કે ટીબી હોય, ડાયાબિટીસ હોય, વજન ઓછું હોય, પહેલાં સિઝેરિયન થયેલું હોય કે બીજી કોઈ પણ કોમ્પ્લિકેશન જોવા મળે તો એની પણ તાત્કાલિક સારવાર થાય. અત્યારે અમદાવાદ જિલ્લાની વાત કરું તો સિવિયરલી એનિમિક મધર એટલે કે જે લોકોના હિમોગ્લોબિનના ટકા ઓછા છે એના અમે ખાસ કાળજી લઈએ છીએ. દરેક તબીબી અધિકારી પોતાના ટેબલ પર જ એનું લિસ્ટ રાખે છે. જે બહેનોને 8% પણ ઓછું હિમોગ્લોબિન હોય એને અમે આયર્ન સુક્રોઝની સારવાર આપીએ છીએ. સાથે સાથે આયર્ન ફોલિકની ટેબ્લેટ એમને નિયમિત લે એ અમારા સ્થાનિક કર્મચારી દ્વારા રૂબરૂ મુલાકાત લઈને અમે એને એન્શ્યોર કરીએ છીએ. સાથે સાથે કુટુંબ કલ્યાણની પદ્ધતિ સમયસર અપનાવે એના માટે પણ અમે સમજૂત કર્યા છે. ધોરાજીના છાળવાવદર ગામમાં બનાવટી દૂધ બનાવતા માલધારીના મકાનમાં ત્રાટકી એલસીબી પોલીસે 3.5 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. છાળવાવદર ગામ ખાતે નકલી દૂધ બનાવવાનું કારસ્તાન ચાલી રહ્યાની બાતમીના આધારે રાજકોટ ગ્રામીણ એલસીબીના સ્ટાફને સાથે રાખી અને છાળવાવદર ગામના પાદર પાસે આવેલ માલધારીના નીચડામાં રેડ કરતા ડુપ્લિકેટ દૂધ બનાવવાની સાધન સામગ્રી સહિત ₹3.5 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે અને જિલ્લા ફૂડ ડ્રગ વિભાગને જાણકારી કરવામાં આવી રહી છે.
એસપી સાહેબની સૂચના મુજબ એસીબીને લગતી કામગીરીમાં હતા. એ દરમિયાન પાટણ વિસ્તારમાં જ્યારે પેટ્રોલિંગમાં અમારે એક કોન્સ્ટેબલને બાતમી મળી કે બનાવટી દૂધ બનાવે છે, એટલે અમે ત્યાં છાળાવદર એક વીરાભાઈ ગઢવીને ત્યાં રેડ પાડી છે, જેમાં એ દૂધને બનાવવાનો પાવડર, વનસ્પતિ ઘી, દૂધ બનાવવાના સાધનો એમ કુલ 3,50,000 મુદ્દામાલ કબજે કર્યો છે અને આગળની કાર્યવાહી માટે ગુનો દાખલ કરાવેલ છે પાટણ પોલીસ સ્ટેશનમાં. અને સાહેબ આ જે દૂધ બનાવતા હતા એ કેવી રીતના બનાવતા હતા? એ લોકો પેલો દૂધનું કેન આવે એમાં પાણી નાખીને એમાં પાવડર મિક્સ કરીને બનાવતા અને ફેટ માટે વનસ્પતિ ઘી નાખતા અને ગરમ કરીને મિક્સરમાં મિક્સ કરીને દૂધ બનાવતા. અને કેટલા સમયથી આ લોકો બનાવતા? આશરે 1 મહિનાથી. કેટલો મુદ્દામાલ હતો? 3.5 લાખ. અને સાહેબ આ જે દૂધ છે એ ક્યાં ક્યાં દેવામાં આવતું? એ પાત્રા પર બાજુ જ દેવામાં આવતું, એક ડેરીમાં. આ જથ્થો સાહેબ ક્યાં લઈ જવાના અત્યારે? અત્યારે પોલીસ સ્ટેશન મુદ્દામાલ બધો પોલીસ સ્ટેશનમાં જમા કરી દઈશું. એટલે ફૂડ વિભાગને સોંપવાના કે એવું નહીં? ફૂડ વિભાગ આવશે ને સેમ્પલ લેશે. અચ્છા. વડોદરા શહેર ગ્રામ્ય પોલીસે શહેરની દુમાળ ચોકડી પાસે આવેલ આયુસી ડેપોમાંથી નીકળતી ટેન્કરમાં પેટ્રોલ ચોરીના ચાલતા રેકેટને ઝડપી પાડ્યો છે. પેટ્રોલિંગમાં નીકળેલ વડોદરા ગ્રામ્યની વડોદરા તાલુકા પોલીસે આસોજ ગામની સીમના ખેતરમાં ચલાવવામાં આવતું પેટ્રોલ ડીઝલ ચોરીનો રેકેટ ઝડપી પાડ્યો હતો. પોલીસ ટીમ આસોજ ગામમાંથી પસાર થઈ રહી હતી ત્યારે ખેતરમાં ઉભેલ ટેન્કર શંકાસ્પદ લાગતા પોલીસ ટીમે ખેતરમાં જઈ તપાસ કરતા ટેન્કરમાંથી ટોટા લગાડી બેરલમાં પેટ્રોલ ડીઝલની ચોરી થતી હોવાનું જણાઈ આવ્યું હતું. જે કોઈ એક્શનમાં આવેલ પોલીસે કોર્ડન કરી ટેન્કરના ચાલક સહિત બેને ઝડપી પાડ્યા હતા. ટેન્કર તેમજ પેટ્રોલ ડીઝલ ચોરી કરવાના સાધન કબજે કરાયા હતા. પોલીસે ઝડપાયેલા બંનેની પૂછપરછ અને ટેન્કર ચાલક પંચમહાલનો દિનેશ પગી હોવાનું જણાવ્યું હતું. તેમજ તેની સાથે પકડાયેલ યુવક સાવલીના પિલોર ગામે રહેતો મનુ પરમાર હોવાનું જણાવી તે ટેન્કરમાંથી ચોરેલ પેટ્રોલ ડીઝલ ખરીદવા આવ્યો હતો. પોલીસે પેટ્રોલ ડીઝલ ભરેલ 3 ખાનવાળી ટેન્કર અને ચોરી કરવા માટેના સાધનો મળી ₹17,16,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે દુમાળ આઈઓસી ડેપોમાંથી નીકળતી ટેન્કરમાંથી ચોક્કસ તત્વો દ્વારા પેટ્રોલ ડીઝલ ચોરીનું રેકેટ ચલાવવામાં આવે છે. પાદરા બોરસદ રોડ પર મુજપુર ચોકડી પાસે જ્વલનશીલ કેમિકલ ભરેલ ટેન્કર પલટી ખાતા આગના પગલે વિસ્તારમાં ભારે ઉત્તેજના ફેલાવા પામી હતી. વડોદરા જિલ્લાના પાદરા બોરસદ રોડ પર સાંજના સમયે જ્વલનશીલ કેમિકલ ભરેલું ટેન્કર પસાર થતું હતું. જે સમયે ટેન્કર ચાલકે ટેન્કર ઝડપથી અને ગફલતભરી રીતે રોડ પર ચલાવતા મુજપુર ચોકડી પાસે કેમિકલ ભરેલું ટેન્કર મુખ્ય માર્ગ પર પલટી માર્યું હતું. જેના પગલે જ્વલનશીલ કેમિકલ વરસાદી કાંસમાં પ્રસરવા પામ્યું હતું. કેમિકલ અને પાણી ભેગું થતાં જ આગ લાગી હતી. બનાવના પગલે દોડી આવેલા 7 ફાયર ફાઇટરોની કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવવા પામ્યો હતો. મુખ્ય માર્ગ પર ટેન્કર ધરાશયી અને આગના પગલે વિસ્તારમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. 9 વાગ્યાનો ઇસ્યુ યાર નીકળતો તો પોણાની પાઇપ કેટલું નીકળતો 11 વાગે કરી સવારમાં 11 વાગે હું અમારા નજીક ઇકલબારા ગામ નજીક બોરસદ હાઈવે પર અરવલ્લી કંપનીના ગેટ સામે એક ટેન્કર ઊંધું પડી ગયું હતું. ટેન્કરમાં આલ્કોહોલ ભરેલો હતો. એટલે સવારથી જોખમ જેવું મને લાગતું જ જ્યારથી ઊંધું પડી ત્યારથી. પણ મેં જીઈબીમાં ફાયર બ્રિગેડને જાણ કરી, આજુબાજુની કંપનીઓમાં જે ફાયરનું કામ કરે બધાને મેં જાણ કરી અને અત્યારે જે આગ પકડાઈ હતી એ કંટ્રોલમાં આવી ગઈ છે. કોઈ જાનહાનિ થઈ નહીં. આજુબાજુ થોડી જોખમવાળું તો હતું જ. આજુબાજુ ઝૂંપડાવાસીઓ હતા, ફેક્ટરીઓ હતા, બધાને સહી સલામત સ્થળે ખસેડી નાખ્યા છે અને તંત્રએ અમને બહુ ખૂબ સહકાર આપ્યો છે. અને અત્યારે આ
કેટલા ફાયર બ્રિગેડને કામે લગાડ્યા હતા? લગભગ 7 ફાયર બ્રિગેડને મેં કામે લગાડેલા છે. આજુબાજુની કંપનીઓના પાદરા, બરોડા બધાને મેં ફોન કરીને બોલાવેલા. જીબીમાં મેં પાવર બી બંધ કરાવી દીધો. અને ખરેખર આમ તો જોખમ બહુ જ મોટી હતી, પણ દુર્ઘટના આખી ખરેખર કુદરતી નસીબે માતાજીની કૃપાથી આખી ટળી ગઈ છે. હાલમાં આગ કંટ્રોલમાં આવી ગયેલી છે, કોઈ જાનહાનિ થઈ નથી. છાણી જકાતનાકા વિસ્તારની હોસ્પિટલમાં ચોરી કરનાર પૂર્વ કર્મચારીને ક્રાઇમ બ્રાન્ચે 1,28,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. શહેરના છાણી વિસ્તારમાં આવેલ બ્રજ હોસ્પિટલમાં 2 માસ પૂર્વે ફરજ બજાવતો કનુ વાળંદ નામના કર્મચારીએ હોસ્પિટલમાંથી ટીવી સહિતની કિંમતી વસ્તુઓની ચોરી કરતો હતો. ત્યારે ગતરોજ ક્રાઇમ બ્રાન્ચે પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ હાલતમાં કનુ વાળંદની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી. જે દરમિયાન કનુ વાળંદે હોસ્પિટલમાં નોકરી દરમિયાન એલસીડી ટીવી સહિતની 1,28,000ના મુદ્દામાલની કબૂલાત કરી હતી. ક્રાઇમ બ્રાન્ચે ચોરીનો મુદ્દામાલ કબજે લઈ વધુ તપાસ આરંભી છે. પાદરા ધારાસભ્ય દ્વારા બનાસકાંઠાના પૂરગ્રસ્ત દત્તક લીધેલા 5 ગામો માટે 51 લાખની કીટોને રવાના કરવામાં આવી હતી. ગુજરાત સરકાર દ્વારા બનાસકાંઠામાં પૂરગ્રસ્તી પીડિતોને સીધી સહાય મળી રહે તેવા આશય સાથે ધારાસભ્યોને 5 ગામ સહાય માટે દત્તક આપવામાં આવ્યા હતા. ત્યારે પાદરાના ધારાસભ્ય દિનેશ પટેલ ઉર્ફે દિનુ મામા દ્વારા 51 લાખ રૂપિયાના ખર્ચે 2500 જેટલી કીટ બનાવવામાં આવી હતી. આ તમામ કીટોને 7 જેટલી ટ્રકો મારફતે આજરોજ બનાસકાંઠા જવા ધારાસભ્ય દિનુ મામાએ પોતાના નિવાસસ્થાન ખાતેથી લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવી હતી. આ પ્રસંગે પાદરાના ભાજપાના કાર્યક્રમો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વચ્ચે નહીં આવવાનું યાર. ચાલો ચાલો જવા દો ભાઈ. પેલા પાછળ વાળા કે ઉભો રહે ને મામા ચાલો. ગુજરાતમાં અતિવૃષ્ટિને કારણે બનાસકાંઠામાં પાટણ, મોરબી જેવા મોટા તાલુકાઓમાં અને જિલ્લાઓમાં ખૂબ જ ભારે પૂર થવાથી ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ અને ઉપમુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સાહેબના આદેશ અનુસાર અમને પાદરા તાલુકામાં વાવ તાલુકાના 4 ગામ આપવામાં આવેલા છે. અને 4 ગામ માટે અંદાજે 2000 મકાનો છે. ત્યારે 2500 કીટ તૈયાર કરેલી છે. દરેક કીટમાં 2,000 રૂપિયાનો સામાન ભરેલો છે. જેવો કે 4 કિલો તુવેરની દાળ છે, 5 કિલો શાકભાજી છે, 2 ગાબડા મકાન દીઠ, પછી સાડીઓ તેમજ વાસણની કીટ બનાવી છે. જે કીટમાં 3 થાળી, 3 વાડકી, 3 ગ્લાસ, આગની વેલણ, તપેલી, તવો વગેરે એક કીટમાં અંદાજિત 2,000 કરતાં વધારાનો સામાન બનાવીને એવી 2500 કીટ 51 લાખ રૂપિયાનો ટોટલ આ ખર્ચો છે. પ્રતાપનગરમાં જુગારધામ ચલાવતા રાજુ પંડિતે મહિલાને માર મારી 12,000ની લૂંટ ચલાવતા વાડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી હતી. વડોદરા શહેરના પ્રતાપનગર વિસ્તારમાં રાજુ પંડિત જુગારધામ મોટા પાયે ચલાવી રહ્યો છે. ત્યારે પ્રતાપનગર વિસ્તારની મરકીની ચાલમાં રહેતી હેમલતા કદમે જુગારની બાતમી પોલીસને આપી હોવાની રીસ રાખી ગતરોજ હેમલતા કદમના ઘરે પોતાના પુત્ર રમેશ પંડિતને સાથે રાખી ધાક ધમકીઓ આપી મહિલાને માર માર્યો હતો અને ટીવી સહિતની તોડફોડ કરી 12,000 રૂપિયા લૂંટી ફરાર થયો હતો. જેના પગલે હેમલતા કદમે વાડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વાડી પોલીસે લૂંટનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. કરીને આવ્યો ને तो वो कहते ओए मम्मी चल बाहर निकल ले. मैंने बोला क्या हुआ बेटा, क्या हुआ, क्या काम था? तो वो कहते ओए कहे तेरा छोकरा चल उसको काट डालने आया हूँ. बोले कि हुआ क्या, मेरे को बोल तो सही. यहाँ से जा, निकल, फोन कर. बोले तेरे को जितने सगे हो उतना को जा पुलिस स्टेशन में जा, जल्दी दौड़.
જેવી સાહેબ મેં ઘરમાંથી આમ બહાર બોલાવી, જેવી આમ જવા ગઈ ને તો એક કાળા કલરનો શર્ટ પહેરેલો છોકરો લઈને આવ્યો. કાળા કલરની કંઈ એની પાસે એક્ટિવા જેવી કંઈ હોય. અમારે ત્યાં લાઇટ નથી અંધારું. ત્યારે એ લોકો છે ને કાયદેસર કેટલા વર્ષોથી આંકડા, દારૂ, જુગાર એનો ધંધો કરે છે. મારો છોકરો નાનો છે અને અમારા પર ખોટું એવું કહે છે કે તમે લોકો ધંધા પર રેડ કેમ પડે. 15 દિવસ પહેલાં મારા છોકરાને નરેશ પંડિતે મારી લીધો. હું ડાયરેક્ટ કમિશનર પાસે ગઈ. ભલે વાડી પોલીસ સ્ટેશન તો અમારું છે એટલે મને યોગ્ય ના લાગ્યું ત્યાં, તો હું કમિશનર પાસે હેલ્પ માંગવા ગઈ. કમિશનર સાહેબે મારી હેલ્પ કરી, તે એને દળમાં રાખી લીધું અને એવો બોલ્યો કે હવે તને બતાવું છું. કેસ કમ કર્યો, પોલીસ કને કમ ગઈ. તો કાલે રાત્રે આવ્યો પીને બરાબર એક છોકરાને લઈને, અને મને નહીં ખબર કે હથિયાર લઈને આવ્યો છે. હા, મારા ઘરમાં છે ને, હું પહેલાં પછી પોલીસ સ્ટેશન એક 81 બંધ કર, 181 પર મેં છે ને નંબર કર્યો, મહિલા હેલ્પલાઇન માંગી, તો ત્યાંથી ગાડી આવી. મેં કીધું મારી જાનને ખતરો છે મેડમ, મેં બહાર નહીં નીકળી શકતી કારણ કે એના પાસે ડાંગ હતી અને બહાર તો હું નીકળી, મને મારીને ડાંગો મારી, લૂંટ કરી ગયા. હું પોલીસ સ્ટેશનમાં નોંધાવા ગઈ ને કેસ નોંધાઈ ગયા પછી પોલીસવાળા ખુદ મને ઘરે મૂકી ગયા. હજુ તો હું ઘરમાં જઉં જ છું. તો ઘરમાં ગયા પછી જોયું ને તો મારા ઘરની ટીવી તોડી નાખી, ફ્રીજને ગોબા મારી દીધા, મારા શોકેસમાં ગોબા માર્યા. મારા ગયડા સાસુ છે 100 વર્ષના, એની ઉપરની ઉંમર છે. 12,000 રૂપિયા એમની પેન્શન આવી ને એ શોકેસના ઉપર મૂકેલી હતી, એ બી છે ને લઈ ગયો છે, લૂંટ કરીને ગયો છે ને એવું કે છે. હવે કે છે अब क्या होगा तेरी छोकरी को नहीं छोड़ूंगा और तेरे को नहीं छोड़ूंगा. तीनों તમારે ડાંગો કઈ જગ્યાએ મારી છે? ડાંગવા જાંગ પર. બીજું કોને અને કથા મેન મારી બેબી જતા ઘરમાં, બીજું કોઈ નતું. મારીને જતો રહ્યો કાયદેસર. રિંકુ પંડિત, રાજુ પંડિતનો છોકરો. વાઘોડિયા રોડ સ્થિત રામેશ્વરમ પાર્કના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો હજારોની મત્તાની ચોરી કરી ફરાર થયા હતા. વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલા રામેશ્વર પાર્કના A11 નંબરના મકાનમાં નિશા પાટીલ પોતાના પરિવાર સાથે રહે છે. ગતરોજ પોતાનું મકાન બંધ કરી બીજા મકાન પર ગયા હતા, જે દરમિયાન તેમના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો મકાનમાં પ્રવેશ કર્યો હતો. મકાનના રૂમમાં મૂકેલ તિજોરી તોડી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી કુલ 75,000નો મુદ્દામાલ ચોરી કરી ફરાર થયા હતા. નિશા પાટીલ પરત ઘરે આવતા ચોરીની ફરિયાદ પાણીગેટ પોલીસ મથકે નોંધાવી હતી. અમે કાલ રાત્રે આવ્યા ને તો જોયું તો ઘરનું તાળું તૂટેલું હતું કાલ સાંજે, અને જોયું તો પછી ચોરી થઈ ગઈ હતી ઘરમાં. સોનાની વસ્તુ હતી અને ચાંદીની વસ્તુ હતી, ગઈ છે. રોકડા હતા 1200-1300 રૂપિયા, અંદાજે તો હશે 70-75 સુધીની આસપાસ. અમે લોકો દર્શનમાં હતા મોટા ભાઈના ઘરે. સમાચાર પૂર્ણ કરીએ તે પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ધુમાડ આયોજિત ડેપોમાંથી નીકળતી ટેન્કરોમાંથી પેટ્રોલ ડીઝલ ચોરીના રેકેટને ઝડપી પાડતી ગ્રામ્ય પોલીસ. પોલીસે ટેન્કર સહિત સાધનો સાથે 2 ઇસમોને ઝડપી પાડ્યા. ક્રાઇમ બ્રાન્ચે છાણી હોસ્પિટલના પૂર્વ કર્મચારીને 1,28,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો. છાણી હોસ્પિટલમાં નોકરી દરમિયાન ટીવી સહિતની ચોરી કર્યાની કરી કબૂલાત. પ્રતાપનગર વિસ્તારમાં જુગારધામ ચલાવતા રાજુ પંડિતનું વધુ એક પરાક્રમ આવ્યું બહાર. જુગારની બાતમી હોવાની આશંકાએ મહિલાને માર મારી 12,000ની ચલાવી લૂંટ. આ હતા અત્યાર સુધીના સમાચાર. આ સાથે અમારી ટીમને રજા આપશું. નમસ્કાર. વંદે માતરમ. વંદે ગુજરાત. Audio Jungle.